પોતાને બહાદુર અને પ્રમાણિક સમજતા સિનિયર પોલીસ અમલદારો કેટલા બહાદુર છે તેનું આ ઉદાહરણ છે। બસ તેમને ડર લાગે છે મીડિયા ટ્રાયલનો, અને પછી જ્યારે મીડિયા ટ્રાયલની વાત આવે ત્યારે પોલીસવાળા સાચા છે કે ખોટા તે જાણ્યા વગર શિસ્તના નામે તેમને સસ્પેન્ડ કરવાની પ્રણાલિકા બહુ જૂની છે। અમદાવાદના ખ્યાતિકાંડમાં એક આવી ઘટના ઘટે છે અને એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે છે। બસ તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમદાવાદમાં જે ખ્યાતિકાંડ થયો છે તેની સામે અમને પણ ગુસ્સો છે, અમને પણ નારાજગી છે। અમે માનીએ છીએ કે ખ્યાતિકાંડમાં જે કોઈ આરોપી છે, જે કોઈ ગુનેગાર છે, તેમને નિયમને આધીને તમામ પ્રકારની સજા થવી જોઈએ અને કડક સજા થવી જોઈએ કે આજ પછી કોઈ ડૉક્ટર કે હોસ્પિટલનો માલિક કોઈ સામાન્ય માણસની જિંદગી સાથે રમત કરે નહીં। પણ ઘટના કંઈક જુદી છે। આજે ખ્યાતિકાંડ થયો છે। ખ્યાતિકાંડમાં એક ડૉક્ટરની ધરપકડ થઈ છે। આ ડૉક્ટર પ્રશાંત, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે અને અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે। વસ્ત્રાપુરની પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલા ડૉક્ટર પ્રશાંતને ઘરેથી ટિફિન આવે છે અને એક પોલીસવાળો આ ટિફિન પોલીસ કસ્ટડીમાં મોકલવાની ગુસ્તાખી કરે છે તેવી સ્ટોરી એક અખબારમાં પ્રસિદ્ધ થઈ। આ સ્ટોરી અખબારમાં પ્રસિદ્ધ થઈ એટલે જેટલા સિનિયર અધિકારીઓ છે એ બધાને એવું લાગ્યું કે આપણી આબરૂનું ધોવાણ થઈ ગયું, કારણ પોલીસવાળાએ કસ્ટડીમાં રહેલા એક આરોપીને ઘરનું ટિફિન જમવાની છૂટ આપી। આજે પોલીસ કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ લાલસંગ, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કારણ કે તેમણે ટિફિન અંદર મોકલાવ્યું। પણ નિયમ શું છે? તો તેમને સસ્પેન્ડ કરનાર કોઈ અમલદારે નિયમો જોયા જ નહીં। નિયમ એવું કોઈ છે જ નહીં કે જે પોલીસ કસ્ટડીમાં આરોપી છે તેને ઘરનું ટિફિન ન જમી શકાય। જ્યાં સુધી માણસ પોલીસ કસ્ટડીમાં છે એટલે કે કોર્ટે કસ્ટડી આપી છે, એટલે કે આ કોર્ટ કસ્ટડી છે। પોલીસ કસ્ટડીમાં રહેલા માણસને કયું ટિફિન ખાવું, ઘરનું ખાવું, બહારનું ખાવું, તાજ હોટલનું જમવું કે ન જમવું, એવો કોઈ જ નિયમ નથી। અને એટલે જ કસ્ટડીમાં રહેલા આરોપીને સમયસર ભોજન આપવું એ માનવ અધિકારના નિયમ પ્રમાણે ભોજન આપવું અનિવાર્ય છે। પણ કયું ભોજન આપવું? માંસાહારી આપવું કે શાકાહારી આપવું, ઘરનું આપવું કે બહારનું આપવું, એવો કોઈ નિયમ નથી। પણ અખબારમાં આખી સ્ટોરી આવે છે, ફોટો છપાય છે, એટલે હવે અખબારમાં તમારું નામ આવ્યું છે એટલે અમારે દંડો તો ઉગામવો જ પડશે, કારણ કે તમારી ઉપર દંડો ઉગામીશું તો જ અમે પ્રમાણિક કહેવડાવીશું અને તો જ અમે એવી છાપ ઊભી કરી શકીશું કે અમારે આ ખ્યાતિ હોસ્પિટલ સાથે કોઈ સંબંધ નથી। એટલે આ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે છે। હવે વાત કરીએ આ ડૉક્ટર પ્રશાંત, જે કાર્ડિયોલોજિસ્ટ છે, તે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ પૂરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં પણ કોર્ટ પછી આ પ્રશાંત કાર્ડિયોલોજિસ્ટને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવશે। આ ઘટના હું તમને એટલા માટે કહું છું, હવે એક નિયમ સમજવા જેવો છે। જેલ, ગુજરાતની જેલો જે છે, ભારતની જે જેલો છે, એના માટે એક જેલ મેન્યુઅલ છે, એટલે કે જેલમાં રહેલા કેદીને કેટલી સગવડો આપવી, તેમની સાથે કેવો વ્યવહાર કરવો, શું ન કરવું, એ આ નિયમોમાં લખેલું છે। જેલ મેન્યુઅલ પ્રમાણે જ્યારે કેદીને જેલમાં મોકલવામાં આવે છે ત્યારે જે અંડર ટ્રાયલ છે, એટલે કે એમને ભારતની અદાલતે સજા ફરમાવી નથી તેવા, જેને કાયદાની ભાષામાં કે જેલ મેન્યુઅલ પ્રમાણે કાચા કામના કેદી કહીએ, આ કેદી જો હથિયારમાં, નાર્કોટિક્સમાં કે ટેરરિઝમમાં નથી તો આ કેદીને પોતાની ઘરેથી ટિફિન મંગાવી જમવાનો અધિકાર છે। જેલમાં રહેલો કાચા કામનો કેદી પણ પોતાના ઘરેથી જમવાનું મંગાવી શકે છે, કોઈ હોટલમાંથી જમવાનું મંગાવી શકે છે, જેલના નિયમ પ્રમાણે તે બહારનું જમવાનું મંગાવી શકે છે અને જમી શકે છે। જો જેલમાં કાચા કામનો કેદી ઘરેથી મંગાવેલું ટિફિન જમી શકતો હોય તો પછી પોલીસ કસ્ટડીમાં રહેલો કેદી, એટલે કે આરોપી, જેનો ઉપર હજી આરોપ પુરવાર થયો નથી તેવો આરોપી
ઘરેથી ટિફિન જવે તો હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય છે. જો આ જ નિયમ લાગુ પડતો હોય તો ગુજરાતની જેલોમાં રોજ તમારે ઠોકબંધ જેલ પોલીસના કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો વારો આવે. એટલે મારે સિનિયર અધિકારીઓને એટલું જ કહેવું છે કે સસ્પેન્શનનું હથિયાર ઉગામતા પહેલા જરા કાયદાની પોથી તો વાંચી લો, કારણ કે તમે તો યુપીએસસી પાસ કરીને આવ્યા છો. અને જો આ ગેરશિસ્ત છે, અનૈતિકતા છે, તો કાગળ ઉપર તમે કેવી રીતના સાબિત કરશો કે આ હેડ કોન્સ્ટેબલે પૈસા લઈને ટિફિન આપ્યું છે? કારણ કે નિયમ સ્પષ્ટ નથી. પોલીસ સ્ટેશનની અંદર એક ટિફિન રજિસ્ટર છે જેમાં નોંધ કરવાની હોય છે કે કસ્ટડીમાં રહેલા આરોપીને ટિફિન ક્યાંથી આવ્યું, કોણે આપ્યું. હા, એ ચૂક હોઈ શકે કે આ ટિફિન રજિસ્ટર હવે મેન્ટેન થતું નથી. નિયમ તો એવું પણ કહે છે કે પોલીસ કસ્ટડીમાં રહેલા તમામ આરોપીને સરકારે જમવાનું પૂરું પાડવાનું છે. એટલે કે સવારે 10 વાગ્યા પહેલા પીએસઓએ અમદાવાદ હેડક્વાર્ટરને જાણ કરવાની છે કે મારી કસ્ટડીમાં આટલા આરોપી છે જેનું જમવાનું તમારે મોકલવાનું છે. પણ અમદાવાદ હેડક્વાર્ટર હોય કે ગુજરાતનું કોઈ પણ હેડક્વાર્ટર હોય, આ વ્યવસ્થાનું પાલન થતું નથી. એટલે આ પોલીસવાળા, પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસવાળા એટલી તો માનવતા રાખે છે, પછી આસપાસની કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબામાંથી જમવાનું લાવે છે. ભલે તેને પૈસા ન આપતા હોય, પણ કસ્ટડીમાં રહેલા આરોપીને પોલીસ જ જમાડે છે. ત્યારે આ સિનિયર અધિકારીઓ પૂછતા નથી કે તમે આ આરોપીને જમવાનું આપો છો, એના પૈસા આવે છે ક્યાંથી. તો આ સ્થિતિ છે. આંધળે બહેરું કૂટ્યું એના જેવી આ વાત છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે આ પોલીસ ગુનેગાર છે કે નહીં. તો નિયમ પ્રમાણે જો બધું થતું હોય તો રોજ હજારો લોકો સસ્પેન્ડ થાય, પણ દંડો કાયમ નાના માણસને જ ખાવાનો આવે છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અત્યારે મને અને મારા સાથી જયંત અને આસિફને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.